Hi, this is Ketan Nasheed, co-founder of Black Media, and in this podcast, we'll be talking about everything related to real estate. We have got Nikunj Banugaria with us. Nikunj Banugaria is a co-founder and founding member of Nikunj Banugaria Group. He is well associated with real estate industry for last 12 years, and he is very well known for building a famous and largest of the largest buildings in Jamnagar. So here we go. કેમ છો નિકુંજભાઈ? એકદમ મજામાં કેતનભાઈ. તો હું વિચારતો હતો કે આપણે એક પોડકાસ્ટ કરીએ કે જે જામનગરની સ્કાયલાઇનને એક અનોખા રંગ અને રૂપ આપે છે. તો થેન્ક યુ વેરી મચ કે તમે ટાઈમ આપ્યો. અને ઘણા બધા લોકો જે ક્યુરિયસ હતા કે શું છે આ જામનગરમાં આટલા મોટા મોટા પ્રોજેક્ટ લોન્ચ થાય છે, કોણ કરે છે, કેવી રીતે કરે છે. તો આજે ચાલો જાણીએ તમારી જર્ની વિશે, નિકુંજ બાણુગરિયા ગ્રુપ વિશે, શું કામ જામનગર અને ઘણી બધી વસ્તુ. તો પહેલો જ મારે ક્વેશ્ચન છે કે તમે 2012થી ચાલુ કર્યું હતું અને અત્યારે 2024 છે, તો થોડું મને કહો તમારી જર્ની વિશે, ક્યાંથી ચાલુ કર્યું હતું, કેવી રીતે અહીંયા પહોંચ્યા? વેલ, હું બેઝિકલી એક બિઝનેસ ફેમિલીને જ રિપ્રેઝેન્ટ કરું છું કે નાનપણથી બિઝનેસના માહોલમાં ઉછેર્યો હતો. નાનપણથી શોખે બિઝનેસ કરવાનો જ હતો. પહેલેથી ગોલ એ ફિક્સ હતો કે ભાઈ મારે બિઝનેસ કરવો છે. શેનો કરવો છે એ નક્કી નહોતું. પછી હું મારું સ્કૂલિંગ જામનગરમાં થયું, ગ્રેજ્યુએટ બરોડામાં થયો. પછી મેં બિઝનેસ માટે સુરત ગયો. હું 4-5-6 વર્ષ લગભગ સુરતમાં હું અલગ અલગ 2-3 બિઝનેસ કર્યા. કંઈકમાં થોડીક સફળતા મળી, કંઈકમાં નિષ્ફળતા મળી. પણ ડેસ્ટિની કયો કે ખબર નહીં શું, જામનગર પ્રત્યેનો એક લગાવ કયો, મન અહીંયા જ ખેંચાતું હતું. અને અમુક એવા સિચ્યુએશન પણ બની કે મારે અહીંયા આવવાનું થયું. જ્યારથી જામનગર આવ્યો છું ત્યારથી ખૂબ સારી પ્રગતિ કરીએ છીએ, મજા આવે છે. અને જામનગરે મને ઘણું બધું આપ્યું છે. અમે એવી કોશિશ કરીએ છીએ કે જામનગરને પણ આપણે કાંઈક થોડું ઘણું આપીએ. જે સિટીએ મને આટલું આપ્યું છે એનામાં કાંઈક સુધારો વધારો કરવાના હવે પ્રયત્ન કરીએ કે કાંઈક આપણે આપી શકીએ. 2012માં હું જ્યારે જામનગર આવ્યો 11માં, ત્યારે અનાયાસે જ કે એવું કંઈ નહોતું કે ભાઈ મારે આ કન્સ્ટ્રક્શનનું આવું ડ્રીમ છે કે આ છે. કાંઈક કરવાનું હતું, ધંધો કરવાનો હતો, સારું કેરિયર લાગ્યું, ટ્રાય કરી. પછી જાપાનીઝ વર્ડ છે ઇકીગાઈ, કે તમારું પેશન શું છે, એ એક ઇકીગાઈ મળી ગઈ કે ભાઈ ના, આ બિઝનેસમાં મને મજા આવે છે, કરિયર મારું ડેવલપ થશે આમાં. અને ત્યારથી મહેનત કરવાની ચાલુ કરી. થોડા ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ તો હરેક બિઝનેસમાં આવે એમ ચેલેન્જીસ આવી, પણ ઓવરઓલ મજા આવે છે અને મજાથી કામ કરીએ છીએ. અત્યારે જામનગરમાં રિસન્ટલી છેલ્લા 3-4 વર્ષમાં અમે એક હાઈરાઇઝ બિલ્ડિંગોની સિરીઝ ચાલુ કરવા માગીએ છીએ. સિલ્વર ગ્રીન્સ છે એ 7 માળનું હતું, પછી સિલ્વર ડ્રીમ્સ છે 13 માળના 2 ટાવર છે. જામનગરમાં લગભગ પહેલાં કહી શકાય કે જે મલ્ટિપલ ટાવરની સોસાયટી છે ઓલમોસ્ટ પૂરી થવા ઉપર છે, રેડી ટુ પોઝિશન છે. એક નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, સિલ્વર સ્કાય. 6 હાઈરાઇઝ ટાવર છે. જામનગર માટે મોટું અને જામનગરની સ્કાયલાઇનને એક નવું રૂપ આપનાર પ્રોજેક્ટ થશે એવો. વાહ. તો આપણે એવું કહી શકીએ કે જામનગરની જે મેન્ટાલિટી છે એ તળિયું અને નળિયું ઘરનું હોવું જોઈએ. તો આવા સિટીમાં આખી મેન્ટાલિટીને ચેલેન્જ કરીને તમે એક જામનગરનો પ્રથમ માઇલસ્ટોન પ્રોજેક્ટ કહી શકાય એવો તમે પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છો, જે છે સિલ્વર સ્કાય. તો વાય જામનગર એઝ અ બેઝ? વાય નોટ રાજકોટ? વાય નોટ અમદાવાદ? વાય ઓનલી જામનગર? મેં તમને પહેલાં કીધું એમ કે ખબર નહીં, જામનગરનો એક લગાવ પહેલાં તો એ. અને બીજા નંબરમાં મારું સ્કૂલિંગ અહીંયા થયું, હું નાનપણથી મોટો અહીંયા થયો, જામનગરની ગલીઓથી વાકેફ હતો. અને રિયલ એસ્ટેટ એક એવો બિઝનેસ છે કે તમને એની જિયોગ્રાફિક નોલેજ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. કયા એરિયામાં કેવા માણસો રહે છે, એ લોકોની શું જરૂરિયાત છે, હરેક એરિયાના અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. નવા જ સિટીમાં જ્યારે જતા હોય આપણે, ત્યારે સિટીને આપણે પૂરું સમજતા બહુ ઝાઝો ટાઈમ લાગતો હોય છે. જ્યારે નાનપણથી આપણે મોટાથી આપણને લગભગ એરિયાના આઈડિયાઝ હોય, પછી નવા ડેવલપિંગ એરિયા થતા હોય એ તો થતા જ હોય, પણ રૂટીનમાં એવી વસ્તુ મગજમાં સેટ જ હોય કે પટેલ કોલોની એટલે શું છે, સરું સેક્શન રોડ એટલે શું છે, પાર્ક કોલોની શું છે, ત્યાં લોકોની નીડ શું હોય, એ બેઝિક નીડ આપણને ખ્યાલ હોય. બીજા નંબરમાં પોટેન્શિયલ વાઇઝ જોઈએ તો જામનગરમાં ઘણું બધું પોટેન્શિયલ છે. એટલે એવું નક્કી કર્યું કે ભાઈ જામનગરમાં આપણે કેરિયર સ્ટાર્ટ કરીએ. ઓકે. 2012થી લઈને 2024 તમે નાના પાયાથી શરૂઆત કરીને આજે જામનગરનો પહેલો મોટામાં મોટો પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છો.
તો આ જે સમયગાળો છે 12 વર્ષનો, એમાં વચ્ચે બિંગ એન ઓન્ટરપ્રિન્યોર ચેલેન્જીસ તો આવવાના જ છે. તો તમારી લાઈફમાં એવા કયા ચેલેન્જીસ છે કે જ્યાં એમ થઈ ગયું કે ભાઈ હવે બસ, પણ એ ઓબ્સ્ટેકલ તમે ઓવરકમ કર્યું અને ત્યાંથી આગળ વધ્યા? જ્યારે શરૂઆત કરી ત્યારે ફ્લેટ એટલે જામનગરમાં શું હતું, તમે જે તળિયું નળિયું કહેતા હતા એ જ વસ્તુ છે કે તળિયું નળિયું લોકોને એ જ માનસિકતા હતી. પણ કેવું હતું ત્યારે ફ્લેટ એટલે કે મારે આ એરિયામાં રહેવું છે, એટલું મારું બજેટ નથી, તો હું એ એરિયામાં ફ્લેટ લઈ લઉં એટલે હું ત્યાં રહી શકું, એક એવી માનસિકતા હતી. હવેના સમયમાં એ વસ્તુ ચેન્જ થતી જાય છે, સિનારીઓ આખો બદલતો જાય છે. પહેલાં ગવર્મેન્ટના નોર્મ્સ એવા હતા કે બાજુમાં બહુ કન્જેસ્ટેડ ફ્લેટ્સ હતા, ઘણા બધા મિસયુઝ પણ થતા હતા બાયલોઝના એના હિસાબે. એટલે લોકોને ફ્લેટમાં રહેવા માટે કમ્પલસરી હતું કે ભાઈ જો મને પહેલો પ્રેફરન્સ માની લો કે મારે જોગસ પાર્ક આજુબાજુ રહેવું છે, જો મને મકાન મળશે ઇન્ડિવિજ્યુઅલ બંગલો મળશે તો હું એ જ લઈશ. ફ્લેટ તો મારો ઓપ્શન ક્યાં છે કે મારી પાસે એટલું બજેટ નથી ને આ જ એરિયામાં રહેવું છે તો હું ફ્લેટ લઈશ. હવે એ નથી. હવે જોગસ પાર્કમાં રહેવું છે, બંગલો છે તો બંગલો વેચીને લોકો ફ્લેટમાં મૂવ થાય છે. શું કામ તો ઘણા બધા, એક તો સિક્યુરિટી છે, વ્યૂઝ મળે છે. હવે બાયલોઝ એવા થઈ ગયા છે કે ખુલ્લી જગ્યા ઘણી બધી મૂકવાની હોય છે, એલિવેશન સારા થાય છે બિલ્ડિંગના, એવી ઘણી બધી વસ્તુ એવી થઈ ગઈ. અને ચેલેન્જીસ તો એવી વસ્તુ છે કે જો ધંધો કોઈ પણ આપણે કરીએ ચેલેન્જીસ તો આવવાની જ છે. એ મેઇન ચેલેન્જીસ એ હતી કે લોકોને સમજાવવાનું કે ભાઈ ફ્લેટમાં પણ રહેવાની જે મજા છે એ હવે લોકો સમજી રહ્યા છે. ત્યારે જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એ એક ચેલેન્જીસ મેઇન એ હતી. બીજા નંબરમાં રેગ્યુલેશન્સ, ગવર્મેન્ટના રેગ્યુલેશન્સ વારંવાર ચેન્જ થતા હોય છે. વચ્ચે નોટબંધી આવી ત્યારે અમુક સમય એવો પણ આવતો હોય છે કે ભાઈ થાકી જવાય છે, હવે આપણે આટલી મહેનત કરીએ છીએ પણ આપણને નથી મળતું. અલ્ટિમેટલી હીરો જ્યારે ઘસાય ત્યારે જ એનો ચામ આવે છે. એટલે ઘસાવવું તો કમ્પલસરી છે, અધરવાઇઝ તો એ તમે રફ સ્ટોન જ છે એક જાતનો. એટલે એ તો થવાનું જ છે. અને મજા આવી એમાં, જર્ની ટૂંકમાં સારી જ છે. અને લોકોએ ખૂબ સરસ અમને સપોર્ટ કર્યો. ઘણા બધા એવા માણસો મળ્યા કે જે અમે એમને ઓળખતા નહોતા, કાંઈ નહોતું, છતાં પણ એમનો સપોર્ટ સારો એવો મળી ગયો. અને ઘણા બધા જાણીતાઓએ પણ સારો સપોર્ટ કર્યો. એટલે ચેલેન્જીસ હજુ પણ અમે હવે જે સ્કેલમાં જઈ રહ્યા છીએ, અમને ચેલેન્જીસ લેવાની ટેવ છે. એઝ એ એન્ટરપ્રિન્યોર તમે જો ચેલેન્જીસથી ભાગવાના તો તમે આગળ નથી વધવાના. એટલે આ પ્રોજેક્ટ એક ચેલેન્જ છે. હજી એથી એક બીજો એથી મોટો પ્રોજેક્ટ વિચારી રહ્યા છીએ, એ એક એથી મોટી ચેલેન્જ છે. મેઇન આ બિઝનેસમાં જે મેં કીધું એમ કે ઇકીગાઈ એક મળી ગઈ, એનું મેઇન રીઝન એ જ છે કે ચેલેન્જીસ. આ બિઝનેસમાં, રિયલ એસ્ટેટ બિઝનેસમાં તમને રોજ નવી ચેલેન્જીસ આવે. તમે એક ફેક્ટરી નાખી હોય, તમારું રૂટીન સેટ થઈ ગયું, તમે સવારે 9 વાગે જાઓ, આટલા લેબર કામ કરે છે, સાંજે ઘરે આવી જાઓ, રૂટીન તમારું. એ વસ્તુથી મારા પર્ટિક્યુલરલી મારા મગજમાં એ સેટ નથી થતો. આમાં એ જ વસ્તુ સારી છે રિયલ એસ્ટેટમાં કે રોજ નવી ચેલેન્જ. આજે આ પ્રોજેક્ટ છે 6-8 મહિના, એમાં આપણે મથીને સારું ગોઠવાઈ ગયું તો આપણે બીજા પ્રોજેક્ટમાં વિચારીએ તો નવી ચેલેન્જીસ એના માટે. એટલે ચેલેન્જીસ માટે અમે હું બીજાને પણ કહીશ કે કોઈ પણ રિયલ એસ્ટેટમાં આવવા માગતા હોય ને એમ હોય કે ભાઈ આ ચેલેન્જીસ વગર આરામથી, આ તો કેવું બિલ્ડર થઈ ગયા એટલે બહુ નિરાતવાળું, એવું નથી. ચેલેન્જીસ લેવાની જો તમારામાં હિંમત અને તમને ઈચ્છા હોય તો જ આ કરાય. એવું આઈ વુડ ફોર શ્યોર હું એટલું કહીશ કે અત્યાર સુધી જામનગરમાં કોઈએ આટલો મોટો પ્રોજેક્ટ લોન્ચ નહોતો કર્યો, તેનું કંઈક રીઝન હશે. અને તમે લોન્ચ કર્યો તો ડેફિનેટલી કે જે રિસ્ક બેરિંગ એબિલિટીઝ હોય એ ડેફિનેટલી કે એક ઝળકાઈ છે, બરાબર છે. નહીંતર કેટલા 40-50 વર્ષ યાદ દેર ઇઝ અ બૂમ ઇન રિયલ એસ્ટેટ. બટ અત્યાર સુધી કોઈએ આટલા મોટા સ્કેલમાં જામનગરમાં ક્યારેય કોઈએ પ્રોજેક્ટ નથી કરેલો. તો તમે જ્યારે આ પ્રોજેક્ટ વિશે તમે વિચારતા હતા કે આટલો મોટો પ્રોજેક્ટ આપણે જામનગરને દેવો છે, તો મેઇન માઇન્ડસેટ શું હતું અને થોટ પ્રોસેસ શું હતી? કોઈ પણ ધંધાની શરૂઆત આપણે કરીએ ને ત્યારે કેવું હોય કે પૈસા કમાવા હોય, બેઝિક નીડ પેલી એ હોય. અમુક સ્ટેજ પછી, અમુક લેવલ પછી એ તો હોય જ, પૈસા બાય પ્રોડક્ટ થઈ જતી હોય. પછી તમારે કે ભાઈ તમારે શું આપવું છે સિટીને. જામનગરમાં ઘણી બધી આપણે જોઈએ તો રિલાયન્સ છે, પેટ્રોકેમિકલ્સ છે, નંબર 1 છે, બ્રાસપાર્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, નંબર 1 છે. એમ હરેક વસ્તુમાં નંબર 1 છે. પણ લોકો જ્યારે જામનગરના લોકો બહારે જાય
અમે જ્યારે જતા હોય એઝ અ ડેવલપર, અધરવાઇઝ કે બીજા લોકો કે ભાઈ અમદાવાદ જઈએ, રાજકોટ જઈએ, ત્યારે આપણને થાય સારા આવા પ્રોજેક્ટ આપણી ત્યાં હોય તો કેવી મજા આવે. એ વસ્તુ ઘટતું હતું. અમે છેલ્લા 5 વર્ષથી એના જ સોલ્યુશન માટે મથતા હતા કે જામનગરમાં આપણે એવું કઈ રીતે આપી શકીએ. ઘણા બધા બિલ્ડરો સાથે વાત કરતા હોય આપણે, આર્કિટેક્ટ સાથે વાત કરીએ, જામનગરમાં એ ના થાય. જનરલી એ જ વસ્તુ મળતી હોય, છતાંય સૂતા હોય ત્યારે એમ થાય કે ના ભલે ના થાય પણ કાંઈક તો થાય. એટલે એ કોશિશ કરવાનું અમે પહેલું એક સિલ્વર ડ્રીમ્સ કરીને પ્રોજેક્ટ લોન્ચ કર્યો. 104 ફ્લેટ હતા. જામનગર માટે તો મોટો જ પ્રોજેક્ટ કહી શકાય. એ પ્રોજેક્ટ જ્યારે લોન્ચ કર્યો ને ત્યારે ઘણા બધા બિલ્ડર મિત્રો જે હિતેચ્છુ હતા એ મોઢે આવીને કીધું કે નિકુંજા ના કર, મરી જઈશ, ફસાઈ જઈશ. ના કરવું તો છે જ, ભલે જે થાય. ઘણા બધા પાછળથી જે વાત કરતા હોય કે હવે બરાબર છે, આ ગયો, આ કરી લેશે ને તો પૂરું થઈ જશે. પણ પ્રોજેક્ટ લોન્ચ સિલ્વર ડ્રીમ્સ અમે કર્યો 1 જ મહિનામાં 50% ઉપરનું બુકિંગ, કે જે જામનગરમાં બહુ રેર જોવા મળતું હોય. લોકોને શું જોઈએ છે એ અમે જાણ્યું કે ભાઈ લોકોને આ વસ્તુ જોઈએ છે. અત્યારે ઘર છે, તમે સારામાં સારું ઘર આપો, બરાબર છે. તમને એક્ઝામ્પલ આપું કે ગાડી લેતા હોય આપણે, પહેલાં કેવું હતું, ગાડી હોય તો 2 મોડલ હોય. એટલે ગાડીનું એન્જિનની કેપેસિટી જોતા લોકો, સિટિંગ કેપેસિટી અને કમ્ફર્ટ જોતા. આજના સમયમાં ગાડીમાં 20 વર્ઝન આવે છે, કેટલા ફીચર્સ છે. હવે લોકોને ખાલી ઘર નથી જોતું, એને એમ્બિયન્સ જોઈએ છે, સોસાયટીમાં કઈ કઈ એમ્યુનિટીઝ છે એ જોઈએ છે. એ જામનગરમાં છે જ નહીં. એનું અમે સોલ્યુશન આપ્યું. બેઝિકલી ધંધો એટલે એ જ છે કે તમે પ્રોબ્લેમનું સોલ્યુશન આપો. લોકોને પ્રોબ્લેમ છે કે ભાઈ સારું ઘર તો છે, ઘણા બધા બિલ્ડરો આપે છે, નો ડાઉટ, બહુ સારી, અમારા કરતાં પણ કદાચ સારી ક્વોલિટી, કન્સ્ટ્રક્શન ક્વોલિટીના ઘર આપતા હશે. પણ એ વસ્તુ સાથે જે એમ્યુનિટીઝ મળવી જોઈએ કે જે ઘરે રહેતા કે ભાઈ મારે સ્વિમિંગ પુલમાં નાહવા જવું હોય, જીમ છે તો જીમમાં એક્સરસાઇઝ કરવા જવું હોય, કમ્યુનિટી હોલ હોય, નાના છોકરા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા હોય, ખાસ પાર્કિંગ. પાર્કિંગ એવડો મોટો પ્રશ્ન જામનગરમાં આજની તારીખમાં છે કે લોકો રસ્તા ઉપર આમ લાઇનમાં ગાડી પાર્ક કરી હોય. હવે એ વસ્તુથી લોકો કંટાળી ગયા છે. સાચી વાત છે. એનું અમે એક સોલ્યુશન આપવા માટેનો એક આ પ્રયત્ન હતો અને એમાં સરસ સફળતા મળી. એટલે વળી નવી ચેલેન્જીસ કે આ ચેલેન્જ તો પૂરી થઈ ગઈ, એટલે પાછી નવી ચેલેન્જ માટે તૈયાર થયા અને આ એથી મોટી એક ચેલેન્જ લેવા તરફ જઈ રહ્યા છીએ. અને એમાં પણ ખૂબ સારો રિસ્પોન્સ. અત્યારે લોકો ક્યારે જલ્દી તમે લોન્ચ કરો છો, ક્યારે લોન્ચ કરો છો, એ જ ઓલું છે અત્યારે. અમેઝિંગ. હવે આપણે આ સિલ્વર સ્કાય લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જામનગરમાં, તો થોડી આપણે જામનગર વિશે વાતો કરીએ કે જામનગરમાં અત્યારે જે ડેવલપિંગ એરિયાઝ કહી શકાય તેવા 2 થી 3 જ છે. બાકી ઘણા બધા એરિયાઝમાં સેચ્યુરેશન આવી ગયું છે. તો તમારી દ્રષ્ટિએ એઝ અ રિયલ એસ્ટેટ ડેવલપર, એઝ અ બિલ્ડર, માણસોને કયા એરિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ઓર એલ્સ રહેવા માટે જવું જોઈએ? કેતનભાઈ, જો ઇન્વેસ્ટમેન્ટની તમને વાત કરું ને તો 2 વસ્તુ હોય છે. એક રેન્ટલ ઇન્કમ માટે એક ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને બીજું છે એપ્રિસિએશન માટે. રેન્ટલ ઇન્કમ માટે જો તમારે જોતું હોય તો તમે જૂના એરિયામાં, સારા એરિયામાં જ્યાં તમારે ફ્લેટ્સ ને જૂના એપાર્ટમેન્ટ્સમાં મળી જતા હોય તો તમને પર્સન્ટેજ વાઇઝ કદાચ ત્યાં વધારે મળે તો તમે વેલ સેટલ એરિયામાં લઈ શકો. હવે જો તમારે એપ્રિસિએશન માટે જોતું હોય પ્લસ રેન્ટલ 2 જોતું હોય તો તમારે અપકમિંગ એરિયામાં જવું પડશે. અપકમિંગ એરિયા જામનગરની વાત કરું તો ખંભાળિયા રોડ બેસ્ટ રોડ છે, ઘણો બધો સારો ચાલે છે. ત્યાં એરપોર્ટ ઓથોરિટીના ઇસ્યુઝના હિસાબે હાઈરાઇઝ બિલ્ડિંગ નથી બનતા, એટલે લોકોને કમ્પલસરી રો હાઉસીસમાં જવું પડતું હોય છે. હવે જો તમારે ફ્લેટમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારા માટે એક રિયો લાલપુર રોડ ઓલમોસ્ટ સેચ્યુરેટેડ થઈ ગયો છે. લાલવાડી એક એવો વિસ્તાર છે જામનગરનો, રાજકોટ રોડ ઉપર લાલવાડી એરિયા છે, તમને ખ્યાલ હશે. ત્યાં અમે 2014-15માં એકચ્યુઅલી વાડી હતી, લાલવાડી જ્યારે વાડી હતી ત્યારે અમે એક સિલ્વર સ્ટાર કરીને પ્રોજેક્ટ લોન્ચ કર્યો. ઘણી બધી ચેલેન્જીસ આવી એ સેલ કરવામાં, લોકો આવવા માટે પહેલાં તૈયાર નહોતા થતા. પણ આમ જોઈએ તો જામનગરની જિયોગ્રાફિક દ્રષ્ટિએ નજીકમાં નજીક, સારા રોડ, સારી કનેક્ટિવિટી, એવો એક જ પોકેટ ત્યારે એમને લાગ્યું. ત્યારે અમે એ પહેલો પ્રોજેક્ટ લોન્ચ કર્યો, પછી તરત જ બીજો કર્યો. પછી ઘણા બધા ડેવલપર્સ આવવા માંડ્યા કે ના આ તો સારું છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ અત્યારે ઓનગોઈંગ છે. ત્યાં જ અમે આ સિલ્વર ડ્રીમ્સ પછી એવું વિચારતા હતા કે હવે ક્યાં કરવું. તો
અલ્ટિમેટલી આ બધા લોકેશન પછી એક જ જગ્યા એવી દેખાણી કે આ એરિયા એવો છે કે હજી ઘણા બધા વિકાસની તકો હજી ત્યાં છે. સિટીની નજીક છે, સારી કનેક્ટિવિટી છે અને સારા ડેવલપર્સ પણ આવે છે, એટલે સારા લોકો પણ અત્યારે ત્યાં મૂવ થાય છે. એટલે ત્યાં લાલવાડી એરિયા એવો છે કે ત્યાં તમે જો અત્યારે ઇન્વેસ્ટ કરશો તો ભવિષ્યનું હું એમ કહી શકીશ કે પાર્ક કોલોની જે જામનગરમાં જોગસ પાર્ક આજુબાજુ એરિયા છે એ ભવિષ્યનું પાર્ક કોલોની બનશે લાલવાડી. વાવ. સો અમે 2006માં જામનગરમાં આવ્યા. સો આઈ હેવ બીન લિવિંગ ઇન જામનગર સિન્સ 2006. સો ઇટ હેઝ બીન અરાઉન્ડ 18 years. તો મેં જે લાલપુર રોડ છે એને વિકસતા જોયો છે, ખંભાળિયા રોડ છે એને વિકસતા જોયો છે. તો હવે આપણે એવું કહી શકીએ કે લાલવાડી જે રોડ છે એ નેક્સ્ટ લાલપુર રોડ અથવા નેક્સ્ટ પટેલ કોલોની બનશે ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવું કહી શકાય? પટેલ કોલોની, લાલપુર રોડ, એના કરતાં મેં તમને જોગસ પાર્ક કીધું. હા, જોગસ પાર્ક ઇઝ વન ઓફ ધ મોસ્ટ હેપનિંગ એરિયા ઇન જામનગર. એટલે ધી બેસ્ટ કે લોકો એમ કહેશે કે ના હવે રહેવા જવું છે તો લાલવાડીમાં જવું છે. કદાચ 2-4 વર્ષનો સમય લાગશે પણ નવા પ્રોજેક્ટ્સ આવે છે સારા. અમે હજી બીજા પ્રોજેક્ટ પણ પાઇપલાઇનમાં છે. એટલે એ જ્યારે આ ટાઈપના પ્રોજેક્ટ, માઇલસ્ટોન પ્રોજેક્ટ જ્યારે આવે, લોકોને કેવું હોય છે કે તમારું એડ્રેસ, જનરલી કેવું હોય ડ્રેસ એન્ડ એડ્રેસ, તમારી પર્સનાલિટી કેવી રીતે તમે કરી શકતા હોય કે તમારો ડ્રેસ પહેલાં તો તમને અજાણ્યા આવો જોવે તો એમ કે ભાઈ બરાબર છે, સીધું હું ક્યાં રહ્યો છો શું કામ પૂછે. તમારી કેપેબિલિટી જોવા માટે કે તમે ક્યાં રહ્યો છો એ તમારું મેઇન બધું આમાં બાયોડેટા આખો આવી જાય કે તમે ક્યાં રહ્યો છો. એટલે મોટાભાગે એવા માઇલસ્ટોન પ્રોજેક્ટનું તમે નામ દો કે ભાઈ અમે સિલ્વર સ્કાય મળે, ઓલો એમ્યુનિટીઝવાળો મોટો પ્રોજેક્ટ છે, એટલે તમારું એક ડિફાઇન્ડ જ એવું થઈ જાય કે ના આ બહુ સારી પર્સનાલિટી હશે ને. એના માટે એક માઇલસ્ટોન પ્રોજેક્ટ આ ટાઈપના જે આવે છે હજી પણ આવશે. એટલે એવા પ્રોજેક્ટ જામનગરમાં બીજે ક્યાંય એવી જગ્યા મને નથી દેખાતી કે ત્યાં કોઈ બીજા પ્રોજેક્ટ મળે આપણને એવા. એમ તમે એવું કીધું કે મને જગ્યા દેખાતી નથી, એનું શું રીઝન? કે સ્કેલ મોટો છે કે એક્સેસિવ સ્પેસ વાપરવા મળે છે? વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? જોઈએ, જો મેં તમને પહેલાં કીધું ખંભાળિયા રોડ તો રો હાઉસીસ માટે ઠીક છે, અને અત્યારના જે ટ્રેન્ડ્સ આપણે જોઈએ છીએ હરેક સિટીમાં કે લોકો ફ્લેટ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે, તો ત્યાં એ પોસિબલ ઓછું દેખાય છે, એ પૂરું થઈ ગયું. બીજો લાલપુર રોડ, જૂનું જામનગર છે, પટેલ કોલોની તો આખું ગીચ થઈ ગયું છે, જૂના જામનગરમાં બીજે ક્યાંય જગ્યા નથી. તો લાલપુર રોડ ઉપર તમે જો બાયપાસ આપણો જે છે, બાયપાસ સુધી આખું ગીચ થઈ ગયું છે. અને હવે એવી જમીન ત્યાં નથી, એવા રોડ નથી ઇન્ટરનલ કે જ્યાં આવું ડેવલપમેન્ટ કાંઈક થઈ શકે કે નવા પ્રોજેક્ટ્સ, હાઈરાઇઝ પ્રોજેક્ટ આવી શકે. એક બાયપાસ રોડ છે ત્યાં કદાચ આવી શકે ભવિષ્યમાં, પણ એ હજી બેઝિક ફેસિલિટીઝ ઓછી છે ત્યાં, એટલે વાર લાગશે. તો હવે એક જ પોકેટ અમને અત્યારે દેખાય છે કે રાજકોટ રોડ ઉપર લાલવાડી એના 3-4 રોડ છે, બધા ટીપી રોડ ખુલી ગયા છે, બેઝિક ફેસિલિટીઝ પાણી, ગટર, ગેસ લાઇન બધી આવી ગઈ છે. એટલે નજીકના ભવિષ્યમાં તમે જામનગરના લગભગ કોઈ પણને પૂછશો તો એમ કહેશે કે ના પ્રોમિસિંગ એરિયા અત્યારે લાલવાડી લાગે છે. Oh, so we talked about Jamnagar, we talked about your journey. Now let's talk about people who wants to buy a home but they do not have a budget. ઓકે, આજે ઘણા બધા લોકો એવા છે કે ભાઈ એને ઘર તો ગમી જાય છે પણ સામે બજેટ નથી. તો જે લોકો ઘર લેવા માંગતા હોય તો એના માટે એને બજેટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું? એ છે ડેવલપર જનરલી તમે કોઈ પણ અમારી પાસે ક્લાયન્ટ આવે એટલે જનરલી અમારી નહીં, એક રૂટીન વાત કરું છું કે ડેવલપરને કેવું હોય કે ભાઈ મારી પાસે જે પ્રોડક્ટ છે એ હું એમને વેચું. તમે મારી પાસે આવ્યા કે ભાઈ મારે ફ્લેટ જોઈએ છે, તો જનરલી કેવું હોય છે હું તમને પીચ કઈ રીતે કરવાનો છું કે આ મારી પાસે 4 BHK છે, આ બેસ્ટ પ્રોજેક્ટ છે, આ છે, નો ડાઉટ બેસ્ટ જ હશે, પણ એ તમારા માટે બેસ્ટ છે એ જાણવાનો પ્રયત્ન જનરલ નથી કરતા હોતા. અમે અમારી માર્કેટિંગ ટીમમાં ઇવન જે માર્કેટિંગ પર્સન બેસે છે એ અને અમે પણ લોકોને એ જ પૂછીએ કે લોકોની પ્રોફાઇલ શું છે પહેલાં એ જાણવાનો પ્રયત્ન કરો, એમની શું જરૂરિયાત છે, જરૂરિયાત પછી એમનું બજેટ કેટલું છે. એનાથી શું થશે કે તમે ઇવેન્ચ્યુઅલી ઘર શેના માટે લ્યો? શાંતિ માટે. હવે આ કેવું થાય કે તમે
તમને સપના હું બતાવું કે ઓહો જામનગરમાં 4 BHK એવો સરસ લક્ઝરિયસ ફ્લેટ છે ને માની લ્યો કે તમારી કેપેસિટી થોડીક ઓછી હોય, તમે શાંતિને બદલે સ્ટ્રેસમાં જ જીવશો એ ઘરમાં. EMIમાં થઈ જશે, હું તમને લોન કરાવી દઈશ, બધું થઈ જાય, ના થઈ જાય એવું નથી કહેતો હું, પણ કેવું હોય 25 તારીખથી તમને પરસેવો વળવા માંડે કે ઓહો 1 તારીખ આવવાની, EMI આવવાનો. એના કરતાં અમે કસ્ટમરને એવું કહીએ છીએ કે ભાઈ તમે તમારી કેપેસિટી હોય, અમારી પાસે ના હોય તો અમે બીજે પ્રિફર કરતા હોય કે તમારા બજેટમાં આ જગ્યાએ તમે જાઓ, સારું મળશે. એટલે લોકો એક શાંતિ માટે ઘર લેતા હોય ને શાંતિ મળવી જોઈએ, ખોટું ગાઈડન્સ નથી આપતા અમે. એક થંબ રૂલ જેવો તમને કહું ને તો એક અનુભવને આધારે અમે એક એવું ગણતરી જનરલી મૂકી હોય છે. બેંક છે એ કેવી રીતે એસેસ કરતી હોય તમારા ઇન્કમટેક્સ રિટર્ન. હવે જે ગુજરાતમાં ને સ્પેશિયલી જામનગરમાં ઇન્કમટેક્સ રિટર્ન કાંઈક કહેતા હોય ને તમારી ઇન્કમ કાંઈક હોય. હવે જો એ વસ્તુ હું તમને બેઝિક રૂલ કહું ને કે ભાઈ તમારી એકચ્યુઅલ ઇન્કમ તમને ખબર છે કે શું છે, તમારી જો એકચ્યુઅલ ઇન્કમ તમને ખબર છે મલ્ટીપ્લાય બાય 6-7 અને બહુ તમે લેવરેજ લેવું હોય તો 8 સુધી જાઓ. ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમારી યરલી ઇન્કમ 12 લાખ છે, એટલે આ ઇન જનરલ છે, બધા માટે અલગ અલગ હોય છે, પણ ઇન જનરલ આપણે જોતા હોય તો 12 લાખ તમારી આવક છે, મલ્ટીપ્લાય બાય 7 કરો તો 84 lakhs, સમવેર અરાઉન્ડ 80 to 90 lakhs તમે ફ્લેટ લ્યો તો ઓલમોસ્ટ જો તમારી સ્ટેબલ ઇન્કમ હોય છે જો 12 લાખની તો તમને કોઈ ઇસ્યુ નહીં આવે, આરામથી તમે તમારું EMI થોડા ઘણા તમારે ડાઉન પેમેન્ટ્સ આપશો, તમને ઇઝીલી તમે એ ઘરમાં રહી શકશો. એ એક થંબ રૂલ છે કે ભાઈ મલ્ટીપ્લાય બાય 7 અમારી કંપનીનો અમે એક આ રીતે જોઈએ છીએ. ઓકે. ઇન્કમ તમારી સ્ટેબલ ના હોય તો કદાચ એ વેરી કરી શકે કે તમને એમ થતું હોય કે વધારે હું હજી મારી આ 12 છે, આવતા વર્ષે 13 થઈ જશે, પછી 14 થઈ જશે, તો મલ્ટીપ્લાય બાય 8 સુધી જઈ શકો તમે. ઓકે, ગોટ ઇટ. હવે નિકુંજભાઈ આમાં કેવું થાય છે કે આજે હું ફ્લેટ લઈ લઉં, બરાબર છે, પણ 3-4 વર્ષ થાય એટલે એમાં પોપડા ઉખડવા માંડે, એમાં પેઇન્ટ ઘસાઈ ગયું હોય, તો જ્યારે હું ફ્લેટ લઉં છું તો મારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું કે જેથી કરીને હું નેક્સ્ટ 20-30 years મને કંઈ ચિંતા ન થાય કે ભાઈ મેં જે લીધું છે એક નંબર છે. તમને જો ઘણી બધી મેટર આમાં જોવી પડતી હોય છે. હવે જો તમે એક્સપર્ટીઝ ના હોય તો તમે કોઈની સલાહ લેશો તો સલાહ કેવી રીતે લેશો? એના માટે અમે એક ચેકલિસ્ટ બનાવીએ છીએ, લગભગ ઓલમોસ્ટ તૈયાર જ છે. તમે એક લિંક આપી દેજો, હું તમને એક લિંક આપી દઈશ, તમારા ફોર શ્યોર ફોલોઅર્સને એ ફોરવર્ડ કરી દેજો. એ લિંકમાં ચેકલિસ્ટ હશે કે તમારે શું શું જોવું જોઈએ, તમારે ટીક કરી જવાનું. તમે 10 પ્રોજેક્ટમાં ગયા, એમ નથી કહેતા અમારા પ્રોજેક્ટમાં, કોઈ પણ જગ્યાએ તમે ગયા, 10 પ્રોજેક્ટમાં ગયા, મેક્સિમમ ટીક કેમાં છે? ઓકે, કે 10માંથી 100માંથી 70 માર્ક મળે છે તો એ પાસ છે, વાંધો નહીં. ઓકે, એ વસ્તુ તમારે એક હું તમને ચેકલિસ્ટ મોકલી દઈશ. એટલે એ ચેકલિસ્ટમાં બધું જ હશે જે એઝ અ ન્યૂબી ઓર એઝ અ બિગિનર મારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે મારે ઘર લેવું છે. ચેકલિસ્ટમાં જ્યારથી પ્રોજેક્ટ એપ્રૂવ થયો ત્યારથી માંડી અને કમ્પ્લીશન આવ્યું ત્યાર સુધીની હરેક ટેકનિકલ પ્લસ લીગલ બે વસ્તુ હશે કે એ લીગલનું એક અલગ છે, ટેકનિકલનું અલગ છે. એ બેમાં તમારે જોતું જવાનું કે ભાઈ કન્સ્ટ્રક્શન ક્વોલિટી જોવી હોય તમારે તો RCC કરે છે તો મેન્યુઅલી કોન્ક્રીટ કરે છે કે રેડીમિક્સ કોન્ક્રીટ યુઝ કરે છે કે પોતાની ત્યાં બેચિંગ પ્લાન્ટ ઓટોમેટેડ છે. એનાથી શું થાય, મેન્યુઅલી કરતા હોય તો કન્સિસ્ટન્સી ના રહીએ. માણસો 9-9 તગારા નાખતા હોય, કોઈ 8-8 તગારા નાખે, કોઈ 10 નાખે, કોઈ 11 નાખે. એ કન્સિસ્ટન્સી ના હોય એટલે અલ્ટિમેટલી રિઝલ્ટ નબળું આવવાનું છે. અત્યારે રેડીમિક્સ કોન્ક્રીટ મળે છે કે જેમના પેરામીટર ફિક્સ હોય, ઓટોમેટેડ હોય. એવી ઘણી બધી બાબતો હોય છે કે ભાઈ પેઇન્ટ છે તો પેઇન્ટ કયો યુઝ કરે છે. વોટરપ્રૂફિંગ માટે પણ ઘણું કામ કરતું હોય, ખાલી પેઇન્ટ એટલે એસ્થેટિક માટે જ નથી. જનરલી કેવું હોય છે કે ભાઈ પેઇન્ટને આપણે શું ગણતા હોય કે ભાઈ તો કલર છે, એ વસ્તુ ખાલી એસ્થેટિક તો છે જ નો ડાઉટ, પણ એના સિવાય એમનું બીજું એ કામ છે કે એ દિવાલને પ્રોટેક્શન કરતું હોય છે. ઓકે, એટલે ટેક્સચર લગાવે છે કે નહીં, એ બિલ્ડર એને MEP કન્સલ્ટન્ટ રાખેલા છે કે નહીં. MEP કન્સલ્ટન્ટ મીન્સ કે મિકેનિકલ ઇલેક્ટ્રિક પ્લમ્બિંગ કન્સલ્ટન્ટ. એ લોકોથી શું થાય કે તમે જે કીધું ને પોપડા પડે ને ભેજ લાગવાનો મેઇન પ્રશ્ન જનરલી હોતો હોય છે. એ કન્સલ્ટન્ટ રાખવાથી તમને એ લોકો એવી સ્ટ્રીમલાઇનથી પ્લાનિંગ આપે કે એની શક્યતાઓ તમે ખૂબ ઓછી થઈ જાય કરી શકો.
એટલે એ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો તમને શ્યોરલી એવું નહીં કહી શકું કે 100% કોઈ બિલ્ડર 100માંથી 100 લઈ આવી શકે. એક ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય છે. અમે અમારું પહેલો પ્રોજેક્ટ જોઈએ અને અત્યારના જોઈએ ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ અમે ભૂલો કરી છે. ભૂલોમાંથી શીખતા 12 વર્ષનો એક્સપિરિયન્સ છે. પ્લસ આવા ટેકનિકલ સ્ટાફને હાયર કરીએ છીએ. એ સ્ટાફને હિસાબે અમારી ભૂલો થવાની શક્યતા નહીવત થઈ જાય છે. નિકુંજભાઈ, તમે વાત કરી કે MEP કન્સલ્ટન્ટ, PMC કન્સલ્ટન્ટ. હું ઘણા વર્ષોથી અહીંયા જામનગરમાં રહું છું, પણ મેં કોઈ બી બિલ્ડરને MEP કન્સલ્ટન્ટ અને PMC કન્સલ્ટન્ટ હાયર કરતા નથી જોયા. તો એની શું છે સ્પેશિયાલિટી? અને ઇન કેસ તમે એઝ એ નિકુંજ બાનુગરિયા ગ્રુપ ઓનર, શું તમે એ બધી સર્વિસીસ હાયર કરો છો? અને જો કરો છો તો એની શું સ્પેશિયાલિટીઝ છે? જો હું મારી જાતને એક્સપર્ટ ક્યારેય નથી માનતો. જનરલી બિલ્ડર હોય કે મારી પાસે 30 વર્ષનો અનુભવ છે, અમને તો આ બધી ખબર પડતી હોય. આ બધા કન્સલ્ટન્ટ રાખવાનું એ એક્સપર્ટીઝ હોય એક તો એની પાસે કે અત્યારના શું પ્રોબ્લેમ થાય. અત્યારે અમારી પાસે ચાલો અત્યારે અમારી 2 સાઇટ ચાલુ છે, મોટા પ્રોજેક્ટ છે, એક્સપોઝર હોય. એ લોકો પાસે કેટલા એક્સપોઝર હોય? MEP કન્સલ્ટન્ટ અમે જે હાયર કર્યા છે, મિનેશભાઈ કરીને છે, એમની એવી 40 થી 50 ઓનગોઈંગ સાઇટ્સ હોય છે. એટલે એ લોકો ડે ટુ ડે શું પ્રોબ્લેમ આવે છે, કઈ જગ્યાએ પ્રોબ્લેમ થતા હોય છે, એમને એમના ફીડબેક મળતા હોય છે, એમની પાસે ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે, નવી પ્રોડક્ટ શું આવી છે, એ બધું આપણે મેક્સિમમ ટ્રાય કરતા હોય. પણ તોય ક્યાંક એના જેટલા એનું કામ જ ખાલી ઇલેક્ટ્રિક પ્લમ્બિંગનું છે, તો એની પાસે જે સોલ્યુશન મળવાના છે એ આપણે કદાચ આવતા આપણી પાસે 5-7 વર્ષ થઈ જાય. તો જો મારે 5-7 વર્ષ એડવાન્સ થવું છે તો મારે શું કરવું? તો મારે એ એક્સપર્ટીઝને હાયર જ કરવાના છે. એ એક્સપર્ટીઝને હાયર કરવાથી એક તો મારું બોદરેશન ઓછું થાય. બીજા નંબરમાં મને એ એક ભરોસો હોય કે ભાઈ આ વસ્તુ આમાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે એ વસ્તુ જ્યારે અત્યારે નહીં, એ 30-40 વર્ષે તમે જ્યારે કીધું ને 5-10 વર્ષ નહીં, પણ 30-40 વર્ષે બિલ્ડિંગ એવા ને એવા હશે ને ત્યારે લોકો કહેશે કે ના, નિકુંજભાઈનું કામ બહુ સારું હતું. શું કામ? સારું કરવા માટે મારે કરવું જ છે, મારે પૈસા વાપરવા છે, પણ મને એ ટેકનોલોજીની ખબર જ નથી. જો તો હું કઈ રીતે સારું કરી શકું? ભલે મારે વાપરવાની ઈચ્છા છે પૈસા, કે મારે ક્યાંય લોભ નથી કરવો કરકસર, પણ મારી નોલેજ તો હોવું જોઈએ ને. જો અલ્ટિમેટલી મારી પાસે નોલેજ નથી તો એનો ભોગ બિલ્ડિંગ બનશે. એટલે ભોગ ના બને તો એ જે નવી ટેકનોલોજી છે એ હું એક્સેપ્ટ કરતાં મને ઝાઝો ટાઈમ લાગશે. આ વસ્તુ અત્યારે જે બોમ્બેમાં થઈ રહી છે એ હું જામનગરમાં આપું. એ ક્યારે બને કે જ્યારે આવા હું ટેકનિશિયનોને હાયર કરું ત્યારે જ વસ્તુ બની શકતી હોય. અત્યાર સુધી અમે કેવું હોય અહીંના આર્કિટેક્ટ્સની અહીંની પ્રેક્ટિસ પ્રમાણે કે ઇલેક્ટ્રિશિયન આવે કે નિકુંજભાઈ આમાં સ્વિચીસ ક્યાં રાખશું? આપણે એમ કે દરવાજો ખોલ્યો, એક કામ કર, અહીંયા આપણે એક જોશે, એક અહીંયા રાખી દે. હાઇટ કેટલી રાખશું? આટલી રાખી દે ને, અહીંયા બરાબર છે, જે જૂની પ્રેક્ટિસ પ્રમાણે. પછી બેડ છે તો કે બેડને એક આ બાજુ જોશે અને એક આ બાજુ જોશે. તું 2-3 સ્વિચ અહીંયા મૂકી દે, એક ઇલેક્ટ્રિકનો ચાર્જિંગ પોઈન્ટ અહીંયા મૂકી દે. એ જ વસ્તુ જ્યારે કસ્ટમર બની ગયું, કાંઈક ફોલ્ટ થયો સપોઝ, તો એમ કહેશે કે ભાઈ અમને ફોન આવતા હોય કે તમારા ઇલેક્ટ્રિશિયનને મોકલો ને, એમાં કઈ લાઈન ક્યાં જાય છે એ અમારા ઇલેક્ટ્રિશિયનને ખબર નથી પડતી 5 વર્ષ પછી. અમે એ વસ્તુ એની ડિઝાઇન્સ છે એ એમના ડોક્યુમેન્ટ સાથે એક આપીએ છીએ કે તમારા ઘરમાં તમારી ઇલેક્ટ્રિક લાઈન ક્યાં ક્યાં જાય છે, પ્લમ્બિંગ લાઈન ક્યાં ક્યાં જાય છે, જેથી કરીને તમને 20 વર્ષે તમારા ઘરમાં કાંઈ ફોલ્ટ થયો તો તમને કોઈ પણ પ્લમ્બરને બતાવો, ઇલેક્ટ્રિશિયનને બતાવો તો તમને કહેશે કે આ લાઈન આપણી અહીંયા જ જાય છે, અહીંયા આપણે ના ખોદાય, અહીંયા આપણે આવું કરવું જોઈએ. એટલે આ બધી ફ્યુચર ટેકનોલોજીને અત્યારે આપણે યુઝ કરવા માટે આ બધી વસ્તુ કરતા હોઈએ છીએ. દેટ્સ અમેઝિંગ નિકુંજભાઈ. આ જેવી તમે વાત કરી એવું મને લાગે છે કે આ જામનગરમાં પહેલી વખત કોઈ બિલ્ડર આટલી ચોકસાઈથી, આટલી સ્પેસિફિકેશનથી કામ કરતા હશે. દેટ્સ રિયલી કમેન્ડેબલ. હવે મારો બીજો ક્વેશ્ચન છે કે માણસો પાસે જગ્યા છે, બરાબર છે, અને ઇનકેસ જગ્યા નથી તો કોઈ એવું છે કે જેને રિયલ એસ્ટેટમાં એન્ટર થવું છે, તો વોટ્સ ધ બેસ્ટ એડવાઇસ દેટ યુ હેવ ફોર ધેમ? મારા અનુભવથી હું એક વાત કહીશ તમને કે બેઝિકલી મેં પહેલાં કીધું કે અલ્ટિમેટલી પહેલાં તો પૈસા કમાવાનો ગોલ હોય કે ભાઈ મારે રિયલ એસ્ટેટમાં આવવું છે તો પહેલો ગોલ પૈસાનો જ હશે. ખરાબે નથી, કમાવા જ જોઈએ, અમે કમાઈએ જ છીએ ને કમાવા માટે. પણ એક એવી વસ્તુ હોવી જોઈએ કે મારે કંઈક સારું આપવું છે.
એ ભાવનાથી તમે જ્યારે કરશો કે જ્યારે તમે મકાન બનાવવા જઈએ, મેં જ્યારે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટમાં મેં કીધું ને, મારા ફાધરને વાત કરી કે ભાઈ મારે આ ધંધો કરવો છે ને અમે આપણે આ પ્લોટ જોઈએ ને લીધો છે, એને મને એક એડવાઇસ આપી હતી. હજી હું લગભગ દિવસમાં તો નહીં કહે પણ મહિનામાં એક વીક એવું નહીં યાદ નહીં કરતો હોય. લોકો જ્યારે મકાન લે છે જનરલી જીવનમાં 1 કે 2 વખત લઈ શકે, 2 તો સારા નસીબ હોય તો 2 વખત લઈ શકે, બાકી 1 વખત લેતા હોય છે. આખા જીવનની એની મરણ મૂડી ભેગી કરીને તમને આપતા હોય છે. હવે એ વસ્તુમાં તમે કોમ્પ્રોમાઇઝ કરો ક્વોલિટીમાં અને એ વસ્તુ કરો ત્યારે લોકો તો તમને સાથ નહીં આપે પણ કુદરત પણ સાથ નહીં આપે, કે જ્યારે આખી જિંદગીની મરણ મૂડી તમારા ખોળામાં માથું રાખીને એ લોકો આપી જતા હોય અને એની સાથે જો આપણે કાંઈ દગો ફટકો કરીએ તો ક્યારેય શાંતિથી સૂવા નહીં મળે. એમ એ વસ્તુ એક બેઝિક એ હોવી જોઈએ કે ભાઈ ના, મારે ધી બેસ્ટ આપવું છે. પૈસા બાય પ્રોડક્ટ થઈને ઓટોમેટિક મળશે, ઘણા મળશે. રિયલ એસ્ટેટ ખજાનો જ છે, પણ એ ખજાનાની ચાવી ક્યારે મળશે કે તમારે સારું આપવું છે ત્યારે, તમારે સારું ખાલી લેવું છે ત્યારે નહીં મળે. ઓકે, વેરી વેલ સેડ નિકુંજભાઈ. ધીસ ઇઝ અ થોટ દેટ રીલી રેઝોનેટ વિથ મી, કેમ કે માણસો એવું નથી કે શાકભાજી લેવા નીકળ્યા છે એમ મકાન લેવા નીકળે છે. એ મકાન કરતાં એક એવી વસ્તુ શોધે છે કે જ્યાં એનું જે રોજબરોજની જે ભાગતી જિંદગી હોય ને ત્યાં એને ઠેરાવ આવે. અને એટલા માટે જ કે એક એવું જગ્યા મળી રહે કે જ્યાં ભાઈ એને શાંતિ મળે, સલામતી મળે. સલામતીની વાત આવે તો ઓબ્વિયસલી ફ્લેટ્સ આપણા મગજમાં આવે. હવે જામનગરમાં આપણે વાત કરીએ તો એમ્યુનિટીઝના નામે કંઈ નથી, બરાબર છે. 20+ એમ્યુનિટીઝ, 30+ એમ્યુનિટીઝ. એટ ધી એન્ડ ઓફ ધ ડે બિલ્ડર તમને કંઈ આપતા નથી, બરાબર છે. એમ્યુનિટીઝ જરૂરી છે, નો ડાઉટ, કેમ કે બાળકો છે, એલ્ડર્સ છે, એને ચાલવા માટે, રમવા માટે, ઇવન ફોર યુ કે જ્યારે કંઈ કરવા માટે નથી, રજાનો સમય છે ત્યારે ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ તમે સ્પેન્ડ કરી શકો. તો તમે કીધું એમ કે સિલ્વર સ્કાયમાં તમે વર્લ્ડ ક્લાસ એમ્યુનિટીઝ તમે પ્રોવાઈડ કરો છો. તો એનું થોટ પ્રોસેસ શું છે? શું કામ કે જામનગરમાં કોઈ નથી આપતું, તો એક નવી જ વસ્તુ કરવાની શા માટે જરૂર પડી? નવી વસ્તુ જામનગર માટે છે. આજે અમદાવાદમાં તમે બેઝિક નીડમાં છે. ટ્રુ. જામનગર માટે એ એક લક્ઝરી છે. અમે સેટ એવું કરવું છે, અમારે સ્ટાન્ડર્ડ અમારા સેટ કે એ લક્ઝરી નથી, બેઝિક નીડ છે. તમારે પાર્કિંગ જોઈએ જ, તમારે જીમ જોઈએ જ, તમારે સ્વિમિંગ પુલ જોઈએ જ, વોકિંગ ટ્રેક જોઈએ. તમે બહાર ચાલવા નીકળો, આજે કેટલા બધા જાનવર હોય છે, કૂતરા, ગાયો, ઇવન ટ્રાફિકમાં એક્સિડન્ટ થઈ જવાના ચાન્સીસ. એના માટે તમે શું કરો, તમને એક મનથી આળસ આવશે કે ભાઈ ના, ચાલવા જાય તો રિસ્ક કેટલું છે. ઓલું તમે કહે નીચે જ ચાલવાનું છે, આપણે ચાલો ચાલી લઈએ. સારા ગ્રુપમાં આપણે બધા નજીકમાં આપણે એઝ એ ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા હોય, સોસાયટી મેમ્બર, કે ભાઈ 5 જણા રોજ ચાલે, 4 જણા ના આવે તો ફોન કરીને ઉઠાડશે, હાલ ભાઈ હાલ નીચે ચાલવા, ચાલી શકીએ આપણે. ફેમિલી સાથે એન્જોય કરવું છે, નાના છોકરાને સ્વિમિંગ શીખડાવવું છે, કેવી રીતે આપણે વોટર પાર્ક જઈને બસ વર્ષમાં એકાદ વાર હાર્ડલી. એ બધી વસ્તુ આપણે રૂટીનમાં એઝ એ નીડ છે એક તમારી, કે તમને જે મનને જે પ્રફુલ્લિત શાંત રાખી શકે, એ એક બેઝિક નીડ છે. એ અમે પ્રોવાઈડ કરીએ છીએ, લક્ઝરી નથી. આ આપણા સ્ટાન્ડર્ડ એવા છે કે આપણને લક્ઝરી લાગે છે. અમારે એ સ્ટાન્ડર્ડ એવા કરવા છે કે લક્ઝરી તો હજી વાર છે, અત્યારે આ બેઝિક નીડ આપીએ છીએ અમે. અમેઝિંગ. હવે આપણે આ સિલ્વર સ્કાય તો જે છે જ, બરાબર છે, જામનગરનો પહેલો માઇલસ્ટોન પ્રોજેક્ટ કીધું એમ, તમે ઓલરેડી સ્કાયલાઇન બદલવાની શરૂઆત કરી દીધી છે. તો નેક્સ્ટ 5 to 10 યર્સમાં તમે જામનગરને ક્યાં જોવો છો? આજે જામનગર એવું કહી શકાય કે બહુ પાછળ છે ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ પ્રોગ્રેસ, કેમ કે બહુ છેલ્લે છે, બરાબર છે, મેગા સિટીઝ કરતાં દૂર છે અને એક છેવાડાનું સિટી કહી શકાય. તો તમે જામનગરને 5 થી 10 વર્ષમાં ક્યાં જોવા માંગો છો, અથવા ક્યાં જશે ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોગ્રેસ? જામનગરને હું એ યોગ્ય નહીં ગણું કે છેવાડાનું સિટી આપણે ગણીએ. જામનગર પાસે, ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે, એમાં જામનગર પાસે સૌથી લાંબો, એટલે આખા ઇન્ડિયામાં સૌથી જિલ્લા વાઇઝ જોઈએ તો લાંબોમાં લાંબો સી ફેસ કેની પાસે છે? જામનગર પાસે. તમે કદાચ ગૂગલમાં સર્ચ કરજો, ઇન્ડિયામાં હાઈએસ્ટ જીએસટી પેઇડ ક્યાં થાય છે? જામનગરમાં થાય છે. ભલે રિલાયન્સના હિસાબે થાય છે પણ જામનગરમાં થાય છે. જીએસટી પેઇડ થાય છે મતલબ કાંઈક બને છે. ટ્રુ. બ્રાસપાટના તમે ટર્નઓવર જુઓ, બ્રાસપાટ ઇન્ડસ્ટ્રીઝના કરોડો અબજોમાં છે.
આપણે જામનગરમાં થોડીક એન્ટરપ્રિન્યોરશિપની લેક કહી શકાય કે એના હિસાબે મનથી આપણે એવું થઈ ગયું કે સારું જામનગરમાં કાંઈ ડેવલપમેન્ટ નથી, મારે કાંઈ કરવું હોય તો સ્કેલ ના કરે. આમાં ઘણા બધા મિત્રો મળતા હોય ત્યારે કહેતા હોય કે આપણે સ્કેલ કરવું હોય ને તો જામનગરમાં ના કરી શકીએ, આપણે બહાર જાય, અમદાવાદ જાય, થાય નો ડાઉટ. પણ અમદાવાદવાળા જ્યારે અહીંયા આવે ને ત્યારે એમ કે તમારી લાઈફસ્ટાઈલ એટલે યાર ગજબ છે. એ લાઈફસ્ટાઈલ જે છે ને, બપોરે આપણે ગરમ જમવાનું જોઈએ, 2 કલાક સુવાનું જોઈએ, એ તમને હું લખી દઉં કે જામનગર સિવાય ક્યાંય નહીં મળે. એટલે એ લાઈફસ્ટાઈલ છે એ તો છે જ. એ સિવાય એ સારી લાઈફસ્ટાઈલ સાથે પૈસા નથી એવું નથી, કે ગ્રોથ નથી એવું નથી. ચેલેન્જીસ તો હોય, તો એ તો તમે મોટા સિટીમાં જશો તો ચેલેન્જીસ રહેવાની છે. એટલે થોડીક વધારે ચેલેન્જ લઈને સારી લાઈફસ્ટાઈલ જોતી હોય તો લોકો આવે જ છે. ઇવન એરફોર્સ છે, નેવી છે, આર્મી છે. તમે કેટલા બધા માણસોને, ઇવન અમારા ક્લાયન્ટ પણ છે કે જે નેવીમાં અહીંયા પોસ્ટિંગ થયું હોય, હવે કહે કે ભાઈ અમને અમારા ઉત્તરાખંડના હોય, કોઈ યુપીના હોય, કે ત્યાં નથી જવું, અમે અહીંયા જ રહેવું છે. બરાબર છે. રિલાયન્સમાં કેટલા બધા લોકો કામ કરે છે, સેટલ થઈ ગયા, રિટાયર્ડ થઈ ગયા, પણ સેટલ તો કે સેટલ જામનગરમાં થવું છે. એટલે સ્કોપ પણ ઘણા છે. રિલાયન્સનો નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે, હાઇડ્રોજન છે, રિલાયન્સનો જીઓનો એનો હેડક્વાર્ટર અહીંયા છે. શું કામ મુકેશભાઈ અહીંયા કરે છે? કાંઈક તો જોતા હશે ને. ટ્રુ. એટલે આ વસ્તુ આપણે એક પોઝિટિવ વેથી લેવાની જરૂર છે કે જામનગરમાં 10 વર્ષમાં ઘણો વિકાસ થશે. કદાચ અમદાવાદને એને કમ્પેર ના કરીએ આપણે, પણ અત્યારે જે છે એના કરતાં તો ઘણો વિકાસ થવાનો જ છે, એમાં કોઈ ડાઉટ છે જ નહીં. એ વિકાસ અને સાથે સાથે નવા આજે જેમ કીધું એમ કે ભાઈ એક બેન્ચમાર્ક સેટ થઈ જશે કે ભાઈ આવી સ્કાયલાઇન માટે આવા પ્રોજેક્ટ જોઈએ છે, તો હવે કસ્ટમર ઓટોમેટિક માગશે તો બીજા ડેવલપરે પણ આવા પ્રોજેક્ટ કરવા જ જોશે. એટલે ઓટોમેટિક આની સ્કાયલાઇન ચેન્જ થશે. લોકો જ્યારે જામનગરમાં આવશે ત્યારે પહેલાં એમ લાગતું કે ઓહ આ થોડુંક ગંદકી છે, થોડુંક આમ છે, કાંઈ એવું દેખાતું નથી. હવે જ્યારે આવશે ત્યારે એમ કે ઓહ કાંઈક આમ નવી જગ્યાએ આવશે. એવું 10 વર્ષમાં હું તમને બતાવીશ કે હવે આજના જામનગર અને 10 વર્ષના જામનગરમાં શું ફેર હશે. ઘણો ફેર હશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, કે તમે કીધું કે આપણે જામનગરને એવું આપવું છે કે જામનગરે ક્યારેય જોયું ન હોય, તો એના માટે આપણે ઘણી બધી વસ્તુની જરૂર પડશે. ફોર એક્ઝામ્પલ એન એન્ટાયર ઇકોસિસ્ટમ, બરાબર છે. તો તમે એઝ અ ઓનર ઓફ નિકુંજ બાણુગરિયા ગ્રુપ એ આખી ઇકોસિસ્ટમ ક્રિએટ કરવા માટે તમે શું કરી રહ્યા છો? આપણે પહેલાં વાત થઈ એમ કે અમે જે ટેકનિશિયનો હાયર કરીએ છીએ અમદાવાદના છે. અમારું જે પીએમસી જે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, એ બિલ્ડવેલ એ અમદાવાદની છે. પછી MEP કન્સલ્ટન્ટ અમદાવાદના છે. અમારા આર્કિટેક્ટ છે જેમના મુંબઈ, પુના બધે પ્રોજેક્ટ ચાલે છે, બ્રિજ પાડલિયા. એ લોકોની ટીમ આખી એક ઇકોસિસ્ટમ બનાવીએ છીએ કે કામ જામનગરમાં છે, પણ એવું તો અત્યારના આધુનિક જમાનામાં એવું તો છે નહીં કે ઓનલાઈન બધી વસ્તુ અત્યારે ઇઝીલી એક્સેસેબલ છે. એટલે બહારના જે ટીમ, જે લોકો પાસે એક્સપોઝર છે, એ એક્સપોઝરનો યુટિલાઇઝ અમે જામનગરમાં કરીએ છીએ. ઇવન અમારા માર્કેટિંગ માટે બ્લેક મીડિયા છે, કે માર્કેટિંગ માટે એક આખી ઇકોસિસ્ટમ એવી બનાવી છે કે જામનગરમાં નો ડાઉટ એ વન ઓફ ચેલેન્જ જ છે કે સારી એવી ટેકનિશિયન ના મળી શકે. એનું કારણ છે કે એવું એક્સપોઝર નથી એ લોકો પાસે. એટલે બહારના લોકોની મદદ લઈને અમે એ કરીએ છીએ. બીજા નંબરમાં એ વસ્તુ જ્યારે હજી એક વસ્તુ અમે એક વસ્તુ પર કામ કરી રહ્યા છીએ. બિલ્ડિંગ તો બનાવીએ છીએ. અમારા ક્લાયન્ટ શું કહે છે કે નિકુંજભાઈ મેન્ટેન કેમ થશે? આ એ એક સળગતો પ્રશ્ન છે. ટ્રુ. થઈ તો જશે, એ તો 100% છે. અમે એનું સોલ્યુશન તો આપશું. હા. પણ અત્યારે લોકોને એક ડર છે કે ભાઈ 300 ફ્લેટની સ્કીમ છે તો પછી મેન્ટેન નહીં થાય. અત્યારે તો બધી સારું એમ્યુનિટીઝ આપતી હોય, સ્વિમિંગ પુલ બંધ કરવો પડશે, હાલશે નહીં, આ જીમનું મેન્ટેન કોણ કરશે? એટલે એના માટે અમે એક એવું ઇકોસિસ્ટમમાં એક એવું વિચારી રહ્યા છીએ. કોઈને તમારા ફોલોવરમાં પણ આપજો, કોઈને હોય તો કમેન્ટ કરજો કે કોઈને ઇન્ટરેસ્ટ હોય. અમે એક એવી પર્સનાલિટી કે એવી ટેકનિકલ એક્સપર્ટીઝ જોઈએ છે કે અમદાવાદમાં ને એમાં છે જ, રાજકોટમાં ને એમાં થર્ડ પાર્ટી એજન્સી મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કરતી હોય કે બિલ્ડિંગનું મેન્ટેનન્સ એક જ જગ્યાએ થાય, કે કાંઈ પણ થાય બિલ્ડિંગમાં, ક્લિનિંગ તો કે એક જગ્યાએ, લિફ્ટમાં કાંઈ ફોલ્ટ આવ્યો એક જગ્યાએ, ગાર્ડનિંગ એ જ જગ્યાએ, એ જ વસ્તુ એક જ જગ્યાએ ફોન કરવાનો, એ લોકો આખું સંભાળતા હોય. એવું જામનગરમાં એવું વિચારી રહ્યા છે. કાં તો અમે ડેવલપ કરીએ, અધરવાઇઝ કે કોઈ એવું સારો વ્યક્તિ મળી જાય કે જે આની ગંભીરતા સમજીને આગળ કામ કરવા માટે પોતાને વિચારતા હોય તો 100% અમારી સાથે જોડાય. અમે એમને ગ્રૂમ કરશું અને
એક કેરિયર બનાવવું હોય કોઈને તો એ એક ઓપોર્ચ્યુનિટી પણ છે અને અદરવાઇઝ અમે તો બનાવવાના છીએ જ એમ. એન્ડ દેટ બ્રિંગ્સ મી ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કે આપણે જામનગર પ્રોગ્રેસ કરશે 5 વર્ષમાં, સો વોટ્સ નેક્સ્ટ સ્ટેપ ફોર નિકુંજ બાણુગરિયા ગ્રુપ? છે એક બે પ્રોજેક્ટ ઘણા બધા પાઇપલાઇનમાં રિસન્ટલી છે અને અમારું વિઝન એવું છે કે જામનગરમાં જો થઈ શકે તો ગુજરાતનું ટોલેસ્ટ બિલ્ડિંગ બનાવવું છે આપણે અહીંયા. કદાચ ટાઈમે લાગે પણ એ વસ્તુ એવી છે કે જે તમે વિચારો છો ને એ આજે નહીં તો 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે થશે. કે હવે આપણે જામનગરને એવું નથી કે ભાઈ આપણે છેવાડાના ગામની બદલે એક એવી વસ્તુ નિકુંજ બાણુગરિયા ગ્રુપે આપવી છે કે છેવાડાના ગામને એમ કે એની બદલે કે જામનગર આપણે જવું છે લોકોને. રાજકોટથી એમ લોકો કહેવા જોઈએ કે ભાઈ જામનગર મૂવ થવું છે. એવા પ્રોજેક્ટ આપવાની અમારી સપનું છે એવું કહી શકાય. યા, ધીસ ઇઝ ધ માઇન્ડસેટ દેટ આઈ એબ્સોલ્યુટલી લવ. નિકુંજભાઈ, આપણે ઘણી બધી વાત કરી સિલ્વર સ્કાય વિશે. તમે કીધું કે સિલ્વર સ્કાય એક એનામાં જ અનોખો પ્રોજેક્ટ છે. તો વોટ્સ ધી મેઇન 5 USPs ઓફ સિલ્વર સ્કાય? ઘણી બધી આપીશ પણ 5 તમને બતાવું. લોકેશન પેલું તો જામનગર રાજકોટ હાઈવે, જામનગર જુનાગઢ હાઈવે બેને કનેક્ટેડ. આજુબાજુ મંદિર, હોસ્પિટલ્સ બધી વસ્તુ મળી જાય. 100 ફૂટનો રોડ છે, મોટામાં મોટો રોડ. લોકેશન પછી આવીએ કન્સ્ટ્રક્શન ક્વોલિટી, એમાં ધી બેસ્ટ જ મળવાનું છે. બીજું 1,78,000 ફૂટ જગ્યામાં જે પ્રોજેક્ટ બને છે એમાં ખાલી 58,000 ફૂટમાં બાંધકામ છે. 30%માં બાંધકામ, 70% જગ્યા, 1.25 લાખ ફૂટ જગ્યા ખુલ્લી. વિચાર કરો તમે. 24,000 ફૂટનું અત્યારે જામનગરમાં 7-8,000 ફૂટના પ્રોજેક્ટ છે. અમે 24,000 ફૂટનું ગાર્ડન આપીએ છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. ઓસમ. પછી બીજું કહું તમને કે એમ્યુનિટીઝ તો ઘણી બધી છે જ. સાથે સાથે કન્સ્ટ્રક્શન ક્વોલિટી MEP કન્સલ્ટન્ટ સાથે રાખીએ છીએ. PMC ઓલી હોય છે. એકવાર ખાલી તમે જો વિઝિટ કરો ને તો તમને આઈડિયા આવે કે શું એમ્યુનિટીઝ ને શું USP છે એ. નિકુંજભાઈ, આપણે આ ઇકોસિસ્ટમ વિશે વાત કરતા હતા, આખી ઇકોસિસ્ટમ. બટ વેન ઇટ કમ્સ ટુ રિયલ એસ્ટેટ, મેઇન પાવર ઇઝ અ બિગ પ્રોબ્લેમ. કે માણસો આવે છે, નથી આવતા. જો નથી આવતા તો કામ અટકી જાય છે. જો કામ અટકી જાય છે મિનિંગ ઇટ્સ મોર કોસ્ટ ટુ યુ એઝ અ બિલ્ડર. તો આ પ્રોબ્લેમ તમે કઈ રીતે હેન્ડલ કરો છો? આ પ્રોબ્લેમ એટલે મેઇનલી ટાઈમલી ડિલિવર. લોકોને જામનગરમાં અત્યારે અમે મોટા પ્રોજેક્ટ કરીએ છીએ તો પહેલાં જ પૂછે છે કે ટાઈમે થઈ જશે. આપણે એમ કહીએ કે ભાઈ 2 વર્ષમાં અમે હોયા યાર 2 વર્ષમાં થતા હશે. પણ અમારી પાસે જે ટીમ છે 12 વર્ષથી આ મોટા ભાગની એજન્સીઝ છે, જેટલે કોન્ટ્રાક્ટર છે, લેબર કોન્ટ્રાક્ટર હોય, ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, બધા 12 વર્ષથી અમારી સાથે એક એઝ એ ટીમ તરીકે. મારો ગ્રોથ નથી, નિકુંજ બાણુગરિયા ગ્રુપ ખાલી ફાઇનાન્શિયલ ગ્રુપ નથી. એ એક એવી ટીમ છે આખી અમારી કોર ટીમ કે એ લોકો એ પણ સાથે સાથે ગ્રો થાય છે. એ પણ સાથે સાથે એમની મહેનત વધારે છે અને અમને એક એવો સપોર્ટ આપે છે કે અમે છાતી ઠોકીને કહી શકીએ કે આ તારીખે તમને અમે પ્રોજેક્ટ હેન્ડઓવર કરશું. એ ત્યારે જ અમે કરી શકીએ કે જ્યારે આ ટીમ અમને સામે એટલો રિસ્પોન્સ આપે. એટલે એ ટીમ 12 વર્ષથી અમારી સાથે કન્ટિન્યુઅસલી બધી જોડાયેલી છે અને કન્ટિન્યુઅસલી અપડેટ થાય છે અમારી સાથે. એમને રિયલી અમે થેન્કફુલ છું કે તો એ ના હોય તો અમે કદાચ ટેકનિશિયન હાયર કરી શકીએ, એ બધું કરી શકીએ, પણ આ વસ્તુ વગર તો પોસિબલ છે જ નહીં. 100%. એટલે રિયલી થેન્કફુલ ટુ ધેમ એમ કે એ લોકો પણ એટલું એનું આપે છે. એટલે ઓબ્વિયસલી ઇટ્સ અ પાર્ટ કે આપણે એકલા નથી, એક આખી જે ફેમિલીને સાથે લઈને ચાલીએ છીએ ત્યારે જ આટલો બધો ગ્રોથ અને આટલા મોટા પાયે પ્રોજેક્ટ્સ કરવા પોસિબલ છે. બીજું ફેમિલીને પણ થેન્ક યુ કહીશું મારી કે મારા ટાઈમ મને જે એ લોકો સેક્રિફાઈસ કરીને ઘરે બેઠા પડે એ વિચાર આવતા હોય કે શું કરવું, કોઈ બોલાવે તો ગમતું ના હોય, ક્યારેક એવું થતું હોય. એ લોકોનો સપોર્ટ પણ ઘણો છે કે એનાથી પણ આ વસ્તુ થઈ શકે. તમે ફેમિલીની વાત કરી તો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે વેન યુ આર ગ્રોઈંગ અ બિઝનેસ એટ સચ અ લાર્જ સ્કેલ, ડેફિનેટલી યુ વિલ બી હેવિંગ અ લિટલ લેસ ટાઈમ ફોર ધ ફેમિલી. તો આ સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરો છો? બિકોઝ as an entrepreneur myself, I have been struggling with this kind of situation for so long, so I can take some inputs from you. ફેમિલી ટાઈમ તો જે ઓછો આપવાનો હોય તો થોડોક તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે, પણ છતાંય મેં જે મારી ટીમનું કીધું કે એ ટીમ મને એવું છે કે હું 10 દિવસ મારી સાઇટે ના જાઉં, મારી સાઇટ પરફેક્ટ જ ચાલવાની છે. કારણ કે એ ટીમ એ મારા ફેમિલી મેમ્બર છે. એ
એમનો પણ સપોર્ટ છે અને ફેમિલીનો પણ સપોર્ટ છે કે ભાઈ કાંઈક સારા કરવા માટે જાય છે તો હવે ટાઈમ એને આપવો જ પડશે, બીજું તો કાંઈ ઓપ્શન નથી. એટલે એ પણ છે. બીજું મારા મધર ફાધર છે, ફાધરે પણ મારા ઉપર ઘણા, જ્યારે હું સુરતથી આવ્યો ત્યારે ઘણી નિષ્ફળતાઓ હતી, છતાં પણ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ફાઇનાન્શિયલ સપોર્ટ કર્યો, મોરલી સપોર્ટ કર્યો. એના વગર પણ કાંઈ ના થઈ શકે. આ Amazing, Nikunjbhai. This was a fantastic conversation. Everything about real estate, Jamnagar, progress, development, infrastructure, and whatnot. I was looking at the Jamnagar in a different way before this conversation, and now I'm looking at Jamnagar in an entirely different way. So thank you very much. I think we need to conclude this because of the time limit, but this was a fantastic conversation. Thank you for being here. થેન્ક યુ. તમે પણ મને મોકો આપ્યો આ મારી જાતને એક્સપ્રેસ કરવા માટે, એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ કેતનભાઈ.